પ્રોડક્ટ લેવાથી ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળ્યું છે, તો આપણે એમના જ મોઢે સાંભળીએ. તમારું નામ શું અને આ ગામ કયું? પેપોર. અને તાલુકો, જિલ્લો? બરાબર. તો વખતથી તમને શું સમસ્યા હતી? તમને શું તકલીફ હતી? તમારી કિડની પેક હતી, તમને પથરીનો દુખાવો ખૂબ થતો હતો. તો આના માટે તમે શું કર્યું? ઓપરેશન કરાવ્યું હતું અને એમાંથી પથરીઓ કાઢી દીધી. તો કેટલો ખર્ચો થયો? 2.5 લાખ ખર્ચો થયો. અને એના પછી ફરી આ પ્રોબ્લેમ થયો તો તમે શું કર્યું? કોની જોડેથી દવા લીધી? શૈલેષભાઈ એ પણ તમારા ગામના આ પ્રોડક્ટ આપી હતી. યુરી પ્લસ ટેબ્લેટ, ડેલી ડેટોક્સ, યુરી પ્લસ લિક્વિડ અને મલ્ટીગાર્ડ. તો આ 4 પ્રોડક્ટ તમે લીધી. તો કેટલા સમય સુધી લીધી? 2 મહિના સુધી લીધી. તો 2 મહિના લીધા પછી તમને શું થયું? કેટલા સમયથી પથરી નીકળ્યા? મિત્રો, અંદાજિત 10 દિવસ પહેલા અમારા ગોવિંદભાઈ સાહેબનો ફોન આવે છે કે સાહેબ મારે 35 પથરી નીકળી છે. તો એ 2 મહિના પહેલાનો પણ વિડીયો તમે જોઈ શકો છો. પણ એના પછી પણ પથરીઓ કન્ટિન્યુ નીકળી ગઈ છે અને હવે ક્લીન થઈ ગયું છે. મતલબ તો અંદાજે ટોટલ કેટલી પથરીઓ નીકળી છે? 135. સાહેબ 135 પથરી અહીં તમે જોઈ શકો છો કે બળદેવસિંહ ના બોડીની અંદર કેટલી બધી પથરીઓનો મતલબ નીકળી છે. મતલબ આખો પથરીનો ભૂકો કરીને સ્ટેપ બાય સ્ટેપ આપણી આ પ્રોડક્ટે પથરીઓ કાઢી છે. તો બળદેવસિંહ આવી પથરીની બીમારી હોય એવા દર્દીઓને તમે શું કહેવા માંગો છો? આ દવા લેવી જોઈએ. તો આનાથી એમને સારું એવું રિઝલ્ટ મળે. ખૂબ સરસ. તો બળદેવજી તમે અમને સમય આપ્યો એ બદલ આભાર, ધન્યવાદ.